શક્તિ વાવાઝોડું ગુજરાતથી સેંકડો કિલોમીટર દૂર છે. હવે નબળું પણ પડ્યું છે. જોકે તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ રૂપે વર્તાઈ રહી છે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારમાં સુસવાટા સાથેનો પવન પણ ફૂંકાયો. કચ્છના પૂર્વ તથા પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સવારથી જ અહીં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે મંડાણ કર્યા. નખત્રાણાના વિથોણ, દેવપર યક્ષમાં ધોધમાર ઝાપટા પડ્યા. પશ્ચિમ કચ્છના વાગડના રાપર વિસ્તારમાં અનેક સ્થળે વરસાદ નોંધાયો. અમદાવાદમાં પણ શહેરના કેટલાક વિસ્તારમાં બપોરે વરસાદી ઝાપટાથી માર્ગો પાણી થયા. ધોમધકતા તડકા વચ્ચે શહેરના એરપોર્ટ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો. શક્તિ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં છે, ત્યારે અમદાવાદ પણ તેનાથી બાકાત નથી. અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો છે. આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ પણ બાકાત નથી. અમદાવાદીઓ છે તેઓ ખાસ કરીને આ વરસાદી માહોલની મજા માણી રહ્યા છે. વહેલી સવારથી જે પ્રકારે માહોલ છવાયો હતો એવું લાગતું હતું કે આજે વરસાદ નહીં વરસે, પરંતુ અચાનક શક્તિ વાવાઝોડાની અસરને પગલે અમદાવાદનું વાતાવરણ બદલાઈ ગયું. હજુ પણ આ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગનું માનવું છે કે વાતાવરણ છે એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ વરસવાની શક્યતાઓ જોવા મળી રહી છે. બીજી તરફ આ માહોલ વચ્ચે હજુ પણ સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે. આ તરફ શહેરના દાણાપીઠ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો. ગુજરાતના દરિયા નજીક શક્તિ વાવાઝોડું પહોંચી રહ્યું છે, પરંતુ સાથે જ જે વાવાઝોડું છે તેની ગતિ છે તે ધીમી પડી છે. પરંતુ શક્તિ વાવાઝોડાની અસર છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ઝાપટા છે વરસાદના જોવા મળી રહ્યા છે. પવનની ગતિ છે તે પણ ક્યાંક વધુ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ શક્તિ વાવાઝોડાની જે અસર છે તે જોવા મળી રહી છે અને ધીમી ધારે ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે, ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. તો સાથે જ જે પવનની ગતિ છે તે પણ અહીં જોવા મળી રહી છે. વેધર વિભાગે પણ જે અનુમાન લગાડ્યું હતું કે શક્તિ વાવાઝોડું હાલ ધીમું પડ્યું છે, પરંતુ તેની અસર છે એ ગુજરાતના અનેક જિલ્લાઓ છે તેમાં જોવા મળશે. ત્યારે હું આજે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના સૌથી જે ઊંચી ઇમારત છે ત્યાંથી હું આપણે દ્રશ્યો બતાવી રહ્યું છું અમદાવાદ શહેરના, કે એક તરફ વાદળછાયું વાતાવરણ છે તો બીજી તરફ એકદમ જે કે તડકો જોવા મળી રહ્યો છે અને ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક રસ્તાઓ છે તે ભીના કરી રહ્યો છે મેઘરાજા, અને જે ડિપ્રેશનની જે અસર જોવા મળી રહી છે તેની અસરના પગલે અમદાવાદ શહેરમાં ધીમી ધારે ક્યાંક ઝરમર વરસાદ છે, ક્યાંક હળવો વરસાદ છે તે હાલ અહીં જોવા મળી રહ્યું છે. અને વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેરમાં આગામી દિવસોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ક્યાંક ઝરમર વરસાદ છે તે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળશે. તેની અસર પણ જોવા મળી રહી છે. ભલે શક્તિ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે નથી આવવાનું, પરંતુ તેની જે આડઅસરો છે તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છે હાલ વર્તાઈ રહી છે. તેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ, ક્યાંક ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું છે. તેના કારણે અમદાવાદ શહેરનું વાતાવરણ આહલાદક અને ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ ચોક્કસ એ માની શકાય શક્તિનું જે વાવાઝોડું છે, જે ચક્રવાત છે તેની અસર ચોક્કસપણે અમદાવાદ શહેરના વાતાવરણમાં જોવા મળી રહી છે. કેમેરા લેસો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.